બ્રેન એન્ડ સ્પાઇન સર્જરીમાં તમારા હેલ્પિંગ સ્ટાફનો સપોર્ટ કેટલો જરૂરી હોય છે? કોઈ પણ ડૉક્ટર એના હેલ્પિંગ સ્ટાફ વગર કશું જ ના કરી શકે. અમે સપોઝ આજે એવું એમને કહીએ કાલે સવારે મોર્નિંગમાં આ સર્જરી છે તો એ લોકો સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ બનાવી એને તૈયાર કરે છે. એ સિવાય જે બી દવાઓ કયા એનેસ્થેસિયાના ડૉક્ટરને કેટલા ટાઈમ માટે બુક કરવાનો છે, વત્તા એ જે સાધનો વાપરવાનાનું સ્ટરીલાઇઝેશન, ઓપરેશન દરમિયાન કોઈક વસ્તુ આડી ઉતરે તો કેવી રીતે મેનેજ કરવી, એના શું સ્ટેપ છે, એ બધું બી એ લોકો રાખતા હોય. કોઈ ઓપરેશન કરેલું ઓપરેશન ફરીથી ખોલવાનું હોય તો એક સેકન્ડ સ્ટેજ બી એ લોકો એવી રીતે તૈયાર રાખતા કે બીજો ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ બી તૈયાર પેરેલલ રાખતા જ હોય છે. એટલે આ રીતે જે હોસ્પિટલનો સ્ટાફ હોય છે તે બહુ અગત્યની ભાગ ભજવે છે અમારી ટ્રીટમેન્ટની ટીમમાં. અને મારી જોડે જે બી સ્ટાફ છે છેલ્લા 25 વર્ષથી એ જ સ્ટાફ છે. હું ઓપરેશન ટાઈમે કોઈ દિવસે કોઈ સાધનનું નામ દઈને માગતો નથી, ખાલી હાથ કરું તે માણસ મને જે સાધન જોઈતું એ મને આપી દેતો હોય. સર, એમાં મારે એ પૂછવું છે કે તમે તો જ્યારે ડૉક્ટરનું ભણતા હોય, બરાબર, ડૉક્ટરી ભણતા હોય છો ત્યારે તમને તમારા સર પાસેથી આ બધું શીખવા મળે છે, પણ હાવ યુ મેનેજ ટુ ટીચ ધેમ? કારણ કે દે આર નોટ, મતલબ પોઈન્ટ. મારી જોડે જે બી આસિસ્ટન્ટ છે એ બધા ઘરના પેલા SSC પાસ અને એવા જ માણસો હોય. એ ધીમે ધીમે અમે લોકો એમને રોજે રોજ શીખવાડીએ કે આ વસ્તુને આ રીતે જ હેન્ડલ થાય. બ્રેન એવી સબસ્ટન્સ છે કે એને જો કોઈ ફોર્સફુલી ટચ બી કરી લે તો પેશન્ટને લકવો પડી જાય. રાઈટ. અમે ઓપરેશન કરતા એનો ધક્કો બી મારા હાથને વાગી જાય તો કંઈક અંદરની વસ્તુ કપાઈ જાય. એટલે એ લોકો બહુ જ ડિસિપ્લિનમાં ધીમે ધીમે હોય છે. શરૂઆતના 2 વર્ષ તો ખાલી જોતા જ હોય છે. પછી એમને પહેલાં સેકન્ડ આસિસ્ટન્ટ તરીકે રાખતા હોય, પછી થોડા તૈયાર થાય એટલે એમને અમે ફર્સ્ટ આસિસ્ટન્ટમાં લઈએ. મારો જે ન્યુરોસર્જનનો આસિસ્ટન્ટ મેઇન મનુભાઈ કરીને છે અત્યારે, તે માણસ એટલો ટ્રેન છે કે ન્યુરોસર્જનની જેમ આખું બ્રેનનું ઓપરેશન બી પોતે એકલો કરી શકે.